નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। હળવાશમાં ન રહેતા ગુજરાતમાં એક પછી એક જિલ્લામાં ફેલાઈ રહ્યો છે જીવલેણ વાયરસ। 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને સંભાળ લેજો, અનેક મોત। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। વિજાપુરમાં થોડા દિવસો પહેલા જે અકસ્માતને પોલીસે એક સામાન્ય હિટ એન્ડ રનનો કિસ્સો માન્યો હતો, તે વાસ્તવમાં એક સુનિયોજિત મર્ડર કાવતરું હોવાનું બહાર આવ્યું છે। પતિ પર વહેમ રાખતી પત્નીએ જે પતિના લોકેશન આપીને ભત્રીજાની મદદથી મોતને ઘાટ ઉતાર્યા હતા। વિસનગર પોસ્કો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પેડાની લાલચ આપી 5 વર્ષની માસૂમ સાથે અડપલા કરનાર વૃદ્ધને 20 વર્ષની સખત કેદ। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક વનડે 19 જુલાઈએ લોર્ડન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે। શ્રેણી 1-1 બરાબર હોવાથી બંને ટીમો માટે આ મેચ કરો યા મારો મેચ બની ગઈ છે। નીતિ આયોગના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ કેમ? રોકાણ કરવા માટે ગુજરાત છે બેસ્ટ, જાણો આ ખાસ કારણો। ગુજરાતમાં કેટલાક દિવસથી વરસાદની ગતિ ધીમી પડી છે, પરંતુ હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે। MBBS માટે આ રાજ્ય છે સ્વર્ગ સમાન। ગુજરાત કરતાં પણ બમણી બેઠકો, જનરલ નીટ સ્કોર 540 પર પણ મળી જશે એડમિશન। એક આંદોલન પૂરું ન થયું ત્યાં બીજું શરૂ થવાના એધાણ। વીજ પોળ બાદ સિંહણ ગામે ગેસ પાઇપલાઇનને ઉગ્ર વિરોધ, પોલીસ અને ખેડૂત સામસામે। અંબાલાલ પટેલની નવી અને મોટી આગાહી, આ તારીખથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। વ્યક્તિના મૃત્યુ બાદ પાવર ઓફ એટર્ની આપોઆપ રદ થાય। HC પાવર ઓફ એટર્ની પછી મિલકત પોતાના જ પુત્રવધુના નામે કરી। ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ, આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર। દેશમાં રોકાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું ગુજરાત। નીતિ આયોગના ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીને ઇન્ડેક્સ 2006માં નંબર 1। ગુજરાતમાં જૈન એ મોહમ્મદનું નેટવર્ક ઊભું કરવાનો પ્રયાસ, ATSની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદી ઝાપટા, વલસાડના કપડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। જ્યારે જીવ હથેળી પર મૂકીને લડ્યા દેશના સપૂતો, જુઓ ભારતની 9 સૌથી લાંબીની ઐતિહાસિક ભૂખ હડતાલો। લોહી પર લોહી, ઈરાને સબપેટી પર ટ્રમ્પના પરિવારની છબી પ્રદર્શિત કરી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। ઉત્તર પ્રદેશના બહરાઇચમાં શૌચ કરવા નદી કિનારે ગયેલા બાળકને મગરે મોંમાં પકડીને નદીમાં ખેંચી ગયો અને તેનો જીવ લઈ લીધો। આ દરમિયાન બાળકના કાકાએ તેને બચાવવાની કોશિશ કરી। સુરતમાં ખાખીને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે। પોલીસ રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે હોય છે, પરંતુ જ્યારે રક્ષકો ભક્ષક બને ત્યારે નાગરિકો કોની પાસે ન્યાયની અપેક્ષા રાખે? સુરતના લીબાજ વિસ્તારમાં એક વેપારીએ પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે પોલીસે તેની સાથે મારપીટ અને જાતિસૂચક શબ્દો કહ્યા છે। એટલું જ નહીં, તેની સાથે 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં પણ આવ્યું છે। અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। દુર્ઘટનામાં 8 લોકોના જીવ ગુમાવ્યા છે। આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખદ વ્યક્ત કર્યું હતું। સાથે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે। વૈશ્વિક મહાયુદ્ધના ભયાનક એધાણ, અમેરિકાના ફાઇટર જેટ પર ઈરાનનો મોટો હુમલો, ખાડી ક્ષેત્રમાં એર ડિફેન્સ મિસાઇલો એક્ટિવ થતા વૈશ્વિક સૈન્ય સત્તાઓ આમને સામને। દેશની પશ્ચિમ દરિયાઈ સરહદ પર સુરક્ષા એજન્સી ફરી એકવાર હાઈ એલર્ટ પર ગઈ છે। કચ્છના અત્યંત સંવેદનશીલ ગણાતા સિરકીક વિસ્તારમાં સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી પાકિસ્તાનની માછીમારી બોટ ઝડપી પાડી હતી। ગુજરાત ATSએ જૈન એ મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ 5 આતંકવાદીઓની ધરપકડ કરી, કુલ સંખ્યા 13 પર પહોંચી। બંગાળની ખાડીમાં સર્જાયેલો લો પ્રેશર નબળું પડતા ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી રહી છે। આજે સવારે 6 વાગે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વધુ એક ગુજરાતના પ્રવાસ નિશ્ચિત થઈ રહ્યો છે। શ્રી મોદી ઓગસ્ટમાં માસમાં નવસારીમાં આવી શકે છે। શ્રી મોદી તારીખ 4 જુલાઈના રોજ સાણંદમાં નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા। તે બાદની આ બીજી મુલાકાત હશે। વરસાદની અસર વચ્ચે પશુધન માટે ઘાસચારાની માંગ, ધારાસભ્ય રમેશ ચિલાલાની સરકારને રજૂઆત। મુખ્યમંત્રી રાહત ભંડોળ થકી રાજ્ય સરકારનો સંવેદનશીલ અભિગમ, દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ભાડોરના મહેશભાઈના પતિને ₹4 લાખની સહાય ચૂકવાઈ। ગુજરાતમાં ફરી વરસાદની થશે એન્ટ્રી, હવામાન વિભાગે આ 8 જિલ્લામાં ભારે વરસાદનું આપ્યું યલો એલર્ટ। ATSએ ઝડપેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર। પૂછપરછ દરમિયાન IED એસેમ્બલ કરી બ્લાસ્ટ કરતા શીખ્યા હોવાનું જણાવ્યું। ગુજરાત ATSના રડારમાં આતંકી બિલાલ, કઠવાડાની હોટલમાં 1 વર્ષ રોકાયો, CCTVથી સામે આવી હિલચાલ। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 17,000 રેશનિંગ દુકાનદારોના કમિશનમાં થયો આટલો વધારો। 720માંથી 697 ગુણ સાથે ઓલ ઇન્ડિયા 43માં ક્રમે, બાયોલોજીમાં 360માંથી 360 ગુણ મેળવી
સૌરાષ્ટ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું. સિંહની ઘટના બાદ ગિરનારમાં નિયમો બદલાયા. ચડનાર લોકોએ આઈડી પ્રૂફ સાથે રાખવું પડશે. ઇન આઉટ રજિસ્ટ્રેશન સિસ્ટમ લાગુ. અને ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 26.02% વરસાદ નોંધાયો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 127.48 મીટર પર પહોંચી. 20 જુલાઈ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ. અંબાલાલ પટેલની આગાહી. અનેક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના. વરસાદ ખેડાના પંથકના સાગનારા, બેરુ, મોસણા પંથકના ડેમ, તળાવો, તળિયા ઝાટક બન્યા છે. વગડામાં પશુઓ માટે પીવાનું પાણી એકે ટીપું રહ્યું નથી. ડેમ, તળાવો, તળિયા ઝાટક થવાથી ખેતીવાડીના બોરના પાણી પણ ઊંડા ઉતરી ગયા છે. દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો ઉત્સવ મત્સ્ય ઉત્પાદનમાં પણ દેશમાં અગ્રેસર છે. ગુજરાતમાં સૌથી વધુ 350 કિલોમીટર જેટલો દરિયાઈ કિનારો ધરાવતું કચ્છ ગુજરાતમાં મત્સ્ય ઉત્પાદન નોંધપાત્ર પ્રદાન આપી રહ્યું છે. અમેરિકાનો MQ-9 તબાહ. હોર્મુઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો. સતત 7મી રાતે યુએસનો બોમ્બબારો. ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ. ગુજરાતમાં હાલ ઘણા સમયથી ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લા બાદ હવે જામનગરના આ ઘાતકી વાયરસના શંકાસ્પદ કેસો સામે આવતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ઘોર કયુગ. દીકરી સાસરે પહોંચીને વેવાણના પ્રેમમાં પડી. 7 સંતાનોને પતિને રઝળતા મૂકી માતા ફરાર. પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બામરોઈ નજીક ગત રોજ અગમ્ય કારણોસર અર્ટિકા કારને ગંભીર અકસ્માત સર્જાતા સીતાડા ગામના ચૌધરી દિનેશભાઈ અજાભાઈ નામના યુવકનું ઘટના સ્થળે કરુણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. સુરતમાં પ્રેમી માટે માતાએ 5 વર્ષના દીકરાને બગીચામાં છોડી દીધો. 8 મહિના બાદ ખોટી ફરિયાદથી ભાંડો ફૂટ્યો.